અત્યારે આપણે રૂમ નંબર 6 ની વાત કરી રહ્યા છે. રૂમ નંબર 6 ની અંદર જે આપણા ઇલેક્ટ્રિકલના બોર્ડ લાગેલા છે જેનાથી ચાલે છે. તો આ રૂમ નંબર 6 માં જ્યારે આપણે મેન્ટેનન્સ કરવાનો હોય, રૂમ નંબર 6 નો પાવર બંધ કરવો હોય, આઇસોલેટ કરવો હોય, તો અહીંયા જે આપણું બોર્ડ લાગેલું છે એ અહીંયા બોર્ડનું ઉપર લેબલિંગ કરેલું છે અને લેબલિંગના આધારે આપણે સપ્લાય આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, આઇસોલેટ કરી શકીએ છીએ. તો આ બોર્ડની ઉપર બોર્ડનું પોતાનું એક આઈડેન્ટિફિકેશન છે D9 અને આ બોર્ડનું જે એડ્રેસ છે ICDB5R4, એટલે કે આ રૂમની અંદર જે ઇલેક્ટ્રિકલ બોર્ડ લાગેલા છે એ DB નંબર 5 ની R4 નંબરની MCBમાંથી આવે છે. તો આની અંદર બીજા ઘણા એવા બોર્ડ છે આ રૂમની અંદર, એની પર પણ લેબલિંગ કરેલું છે. તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે DB5. તો એ DB5 નું લોકેશન આપણું છે રૂમ નંબર 7 અને 8 ની ઉપર પેસેજની અંદર આપણે DB નંબર 5 લાગેલી છે. રૂમ નંબર 6 નો જ્યારે સપ્લાય આપણે આઇસોલેટ કરવાનો હોય અથવા કે મેન્ટેનન્સ કરવાનું હોય તો DB નંબર 5 ની અંદરથી આપણે રૂમ નંબર 6 નો સપ્લાય આપણે બંધ કરી શકીશું, આઇસોલેટ કરી શકીશું.